જય શ્રી કૃષ્ણ બાળકો। આજે આપણે ગુજરાતી વિષયમાં પાના નંબર 11 ચિત્ર જુઓ અને ચિત્ર જોઈને શબ્દ લખો તે આપણે શીખવાનું છે। તો જુઓ, ચિત્રમાં નૃપ નૃપ તો તમારે નૃપ લખવાનું છે પહેલું ચિત્ર। બીજું છે વૃક્ષ, વૃક્ષ દોરેલું છે તો આપણે લખવાનું છે વૃક્ષ। ત્રીજું છે કૃષક, શેનું ચિત્ર છે? કૃષકનું છે તો આપણે લખવાનું છે કૃષક। પછી તેના નીચે બળદ છે તેને વૃષભ કહેવાય। શું કહેવાય? વૃષભ। તો લખવાનું છે વૃષભ। પછી ઋષિમુનિનું ચિત્ર છે તો ઋષિ। પછી હરણ એટલે કે મૃગનું ચિત્ર છે તો આપણે લખવાનું છે મૃગ। પછી શૃંગાલ, શિયાળ જેવું ચિત્ર છે આપણે લખવાનું છે શૃંગાલ। અને પછી તેના નીચે નૃસિંહ, નૃસિંહ નગારાનો ન અને પછી નીચે ઊંધો સાતડો કર્યો છે એટલે નૃસિંહ। તેના નીચે ખાનાપુરી અને શબ્દ બનાવો। તેમાં પહેલો શબ્દ લખેલો છે વૃક્ષારોપણ। શું લખેલું છે? વૃક્ષારોપણ। તો વૃક લખેલો છે તો તેની બાજુમાં લખવાનું ક્ષારોપણ। તેના નીચે શું લખેલું છે? વૃષભદેવ, વૃષભદેવ લખેલું છે તો આપણે વૃ લખેલું છે ષભદેવ, વૃષભદેવ। તે જ રીતે શેનું ચિત્ર છે? વૃક્ષનું ચિત્ર છે તો વૃક્ષ લખેલું છે તો વૃ લખેલું છે આપણે ક્ષ લખવાનો અને બાજુમાં બળદ એટલે કે વૃષભ, વૃષભનું ચિત્ર છે તો વૃ લખેલું છે શ અને ભ આપણે લખવાનું। પછી કૃષક, કૃષકનું ચિત્ર છે તો કૃ લખેલો છે સ અને ક લખવાનો અને નીચે કૃષિ શબ્દ લખેલો છે તો કૃ લખેલો છે તો નીચે શું લખવાનું? સી। તે જ રીતે જુઓ, ઋતુરાજ, ઋતુરાજ લખેલું છે તો ઋ લખેલું છે તુરાજ, ઋતુરાજ અને ઋ લખેલું છે તો તું, ઋતુ। બરાબર ને? ઋતુરાજ અને ઋતુ શબ્દ લખેલા છે તો ઉપર ઋ લખેલું છે એમાં ઋતુરાજ લખવાનું અને નીચે ઉપર ઋ છે અને નીચે તું છે તો ઋતુ। તે જ રીતે જુઓ, અમૃત લખેલું છે અને મૃગજળ લખેલું છે તો અમૃત ઉપરના ત્રણ ખાનામાં, ત્રણ ખાના છે તેમાં મૃ લખેલું છે અમૃત, બરાબર ને? અને મૃ લખેલું છે જળ, મૃગજળ। તે જ રીતે ગૃહ લખેલું છે હ માતા, ગૃહમાતા લખેલું છે અને ગૃહિણી લખેલું છે તો ઉપર ચાર ખાના છે તેમાં ગૃહ લખેલું છે હ માતા આપણે લખવાનું છે એટલે ગૃહમાતા શબ્દ બની જાય અને ગૃહ લખેલું છે હિ અને અણી એટલે ગૃહિણી। કયો શબ્દ બનશે? ગૃહિણી। બરાબર ને? તો બાળકો, આજે આપણે પાના નંબર 11 પર ચિત્ર જોઈને શબ્દ બનાવો અને ખાના પૂરીને શબ્દ બનાવો તે સમજ્યા
તે આજે ગૃહ કાર્યમાં તમારે લખવાનું છે. બીજું આપણે આવતા વિડીયોમાં શીખીશું. જય શ્રી કૃષ્ણ બાળકો.